કરવું જોઈએ। શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પદાર્થ, કર્મ વગેરે કંઈ પણ પોતાનું નથી। આ તો આપણે કાયમ ભગવાન એકને એક શબ્દ તો વારે વારે કહે છે। શરીર, ઇન્દ્રિય, આમ તો રોજે રોજ આપણે સાંભળીએ ને તો આપણને યાદ રહે। જેમ ઓલું બે બે કરતું હતું ને, હા બે બે કરતું તો એટલે સિંહ શીખી ગયો તો બે બે કરતા। એમ આપણે પણ હા રોજ યાદ રાખીએ ને કે આ શરીર મારું નથી। આમ તો હકીકતમાં હકીકત જ છે, બધા જાણે છે કે આ શરીર અહીં મૂકીને જ જવાનું, પણ તો એનામાંથી અભિમાન જાતું નથી। એટલે કીધું શરીર, ઇન્દ્રિયો। હવે શરીર આપણું નથી તો આ ઇન્દ્રિયો આપણે ક્યાંથી હોય? હા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 જ્ઞાનેન્દ્રિય, હાથ, પગ, મુખ, મળદ્વાર ને મૂત્રદ્વાર, આ 5 કર્મેન્દ્રિયો। આ ઇન્દ્રિયો પણ આપણી નથી, કારણ કે આમાંથી આત્મા ગયો તો કોઈ ના સાંભળી શકો, ના દેખી શકો, ના સ્પર્શ ખબર પડે, ના ગંધ ખબર પડે, ના જીભને કઈ પણ અડાડો તો રસની ખબર પડે। ભાઈ બાપાને ગંગાજળ પાઈ દો, પણ હું પાઈ દે? પાણી પાણી પોકારતો આત્મો ઉડી ગયો, મુવા પેલા પૂછીને જોયું પછી પીપરે પાણી પાય। અમારે તો દામોદર કુંડે છે ને, આમ ભાદરવી અમારે ઢગલો થાય માણાનો, તે રોડ સુધી ટોળું જાય હોય। હું તું કોને પાણી પાછો? એ કે મારા બાપાને। હું કોકને ઠાઠા ઉપર રેડશો, પીપરો તો સેટો સેટો એ આમને ઘરો ઠલવીને રવા। હવે બાપો પીતો હશે કે નહીં પીતો એ હારી શંકાનો વિષય છે। આવા ઉતાવળિયા આ જાય છે ને, ડાકોર જાય ને, મેં તો એકને કીધું હતું ને, ફાગણ મહિનામાં તને ડાકોર વાળો રણછોડ રાય ઈ કે હું ભાગોળેથી પાછો આવું છું। હું તો દર્શન કે ન્યા કોણ કરવા જાય કે? હા, અને હારી કે ગીરદી એવી થાય ને, એક વખત તો હું કડે સડી ગયો તો બોલ, દર્શન કરવા ગયો, હું આગળ ઉભો રહ્યો, દરવાજો બંધ હતો, રેલિંગ છે ને આગળ, રેલિંગ પકડીને, અને જે ગીરદી થઈ દરવાજો ખોલવાનો ટાઈમે મને તો ક્યાં ધકેલીને બહાર કાઢ્યો। હું તો આમ બહાર ઉભો, હું કહું આ મંદિરનો દરવાજો કેમ? કે ઓલા ભાઈ કે તમારી પાછળ। હું તો હવે એના ફોટા મારે કે ભગવાનને કેમ જોવા? કે યારી સામ જોઈ લ્યો। બોલો, એ ગારે ટોળું આવે, આપણે સહન કરી શકીએ ખરા? અને ખરેખર ડાકોર જવું હોય તો આડા દિવસે જવાય, બાકીના તો દિવસે ના જવાય। રજાને દાડે જાય ને તોય ગીરદી હોય। મન, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ પણ આપણા નથી। આ જાય મનમાં જાય એ વસ્તુ આપણા આત્માને બગાડે, પણ મન આપણે મર્યા એટલે પૂરું। ભગવાને તો ભગવદ્ ગીતામાં કીધું મન મના ભવ, મન મને આપી દો। આપણે બધું આપીએ, મન નથી આપતા ને। ઘણા શેઠીઓ પાસે જાય ને, કોઈ પૈસા વાળા પાસે જાય, હા ફાળો જતો હોય તો લઈ જાવ, કે અમને ટાઈમ નથી, અમે મન નો આપીએ। પણ મન મહત્વનું છે। મન હોય તો માળવે જવાય, મન હોય તો મુક્તિ મળે, અને મન ના હોય તો નરક મળે। એટલે મન અને બુદ્ધિ, જો મન સ્થિર રહે ને તો બુદ્ધિમાં ઉતરે। મન ઠેકાણે ના હોય ને હા ભરીએ ને તો અહીં બેઠા હોવા છતાં પણ અંદર જાય નહીં। આ પેલું યાદ રાખવા। એટલે મન, બુદ્ધિ અને પદાર્થ, વસ્તુ કોઈ પણ, અને કર્મ કોઈ પણ કામ વગેરે કંઈ પણ પોતાનું નથી। આ કંઈ પણ પોતાનું નથી તો હુકામે ને પેટ છોડીને પીડા ઊભી કરવી જોઈએ? એવા ખરાબ કર્મ કરીને આપણે પાપ લઈને જવાનું। આજે હરામખોરી કરીને માણસ ગમે એટલા રૂપિયા ભેગા કરે, હરામખોરી કરીને ગમે એટલા રૂપિયા ભેગા કરે, કાં તો મૂકીને જાય, કાં તો વાપરીને જાય, પણ પાપ તો ભેગું લઈને। આમ તો લાલુ પ્રસાદ યાદવે તો રૂપિયા ભેગા કર્યા, છોકરા વાપરે, પોતે જેલમાં। હવે બાકીનું તો પાપ હજી બાકી ભોગવવાનું તો ખરું। હા, કારણ કે જે કરેલા પાપ છે એ તો જે કરનારો છે એને જ ભોગવવા પડે। કરેલા કર્મના બદલા તો દેવા જ પડે। હલા જલસા બધા કરે। આ ખરેખર જોવા જઈએ ને તો વાલિયા ભીલને નારદ મુનિએ એ જ કીધું હતું કે તું આ લૂંટવાનો મારવાનો ધંધો કરશો તો આ પાપ હુકમે તું કરશો? તો કે હું આ પાપ કરીને ભેગું કરીને લઈ જાઉં છું, ઘરવાળા એનામાં ભાગ તો હોય જ નહીં કે, તો પૂછ્યા જા। હા, એટલે વાલીઓ ભીલ પૂછવાઈ ગયો, ઘરવાળીને પૂછ્યું કે હું આ બધાને લૂંટીને મારીને કે કોઈને મારી નાખીને લાવું છું
તો એ પાપના ભાગીદાર તો તું ખરી ને, કે તો હું છે નહીં કે મારે કોઈ લેવા દેવા નહીં કે તમે મારી એ પૈણા છો, તમારે કે ગમે ત્યાંથી કામીને લાવો ને મને ખવડાવો, એ તમારી જવાબદારી. મારે પાપ બાપ જોઈએ નહીં. બોલો કે તું મારા પાપમાં ભાગીદાર નહીં, તો ના. એટલે એને છોકરાઓને પૂછ્યું. છોકરા કે તમે પેદા કર્યા, તમારે મોટા કરવાની જવાબદારી છે, તમારી ફરજ છે કે તમે પાપ કરીને લાવો, પુણ્ય કરીને લાવો, અમારે કેટલા ટકા? એમાં પણ અમે ભાગીદાર નથી. તો કે તો હું મિલકત લાવું છું, એમાં તમે જલસા કરો અને પાપના ભાગીદાર નહીં. હકીકતમાં ભગવાને એ કર્યું, પણ બેનોને એક અલગથી આપ્યું. હા, આપણે પાપ કરીએ ને તો એમાં બેનો ભાગ ન પડાવે, પણ આપણા પુણ્યમાં ભાગ પડાવે. હા, એ એક એને વધારાનું આપ્યું છે. આપણે ભક્તિ કરીએ કે પુણ્ય કરીએ ને, એમાં શાસ્ત્રમાં લખ્યું છે કે અર્ધાંગીની કીધી ને એટલે અડધો ભાગ લઈ જાય, પણ પાપમાં નહીં હો. હા, કોઈ એવું વિચારતા હોય તો. અને કમાણી ગમે એવી કરીને લાવ્યા, એ બધી એની, પણ પાપના બધાય તમારા પ્રોફિટ બધું પૂરું છે. એટલે આપણને સજા તો કરી જ છે. અને પાછા આમ વિશે લીંબુ લટકાડીએ, હું કોણ, મારું ચાલે, પછી ઘોડો ભલે બદલવા જાય. અને એટલે કીધું કે કઈ પણ કરીએ છીએ તો કર્મ તો આપણે જ ભોગવવાનું છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિય, પદાર્થ, કર્મ વગેરે કઈ પણ પોતાનું નથી. આ વાસ્તવિકતાને જાણી લેવા વાળા સઘળા મનુષ્યો કર્મ બંધનથી છૂટી જાય. આ વાસ્તવિકતાને જે જાણી લે ને એ કર્મ બંધનથી છૂટી જાય. આજે આપણને આ બંધન જે છે ને એટલે આપણે ભોગવવા પડે. અને જેને કર્યા છે, આપણે વસરાજ સોલંકી, એનું તો મંદિર બે જગ્યાએ છે, જ્યાં માથું પડ્યું હતું અને જ્યાં ધડ પડ્યું હતું. આ બે મંદિર છે. એવું જોકે મેં જોયું નથી, પણ આવું કે છે. અને આપણે એ ગુજરાતની ઇતિહાસ, જૂના ઇતિહાસમાં લખેલું કથામાં, ગુજરાતની કથા. ગુજરાતને જાણવું હોય ને તો બધાને જાણવું પડે. વાગડ જાણવું પડે, કચ્છ જાણવું પડે, કાઠિયાવાડ જાણવું પડે, હાલાર જાણવું પડે. આપણે ત્યાં તો બધા છે ને. હા, ઝાલાવાડ જાણવું પડે, બધાને જાણવા પડે. કોઈ હસતો ન રહે હો, ચરુતર વાળો હસતો ન રહે, મેહાણા વાળો હસતો ન રહે. અહીં બોલે એટલે લેકો ખબર જ પડી જાય, ન થાય. હા, અમારે કાઠિયાવાડ વાળા, અમારે પાછું કાઠિયાવાડ અને સોરઠ ને સૌરાષ્ટ્ર એ જુદું. હા, અને આ બધું જાણ્યા પછી આપણને ખબર પડે માણસ પોતાના કર્મને વળગે નહીં અને બીજાના હિત માટે વાપરે તો એ બંધન કરતા નથી, એનું પાપ લાગતું નથી. વસરાજ સોલંકીએ પોતા માટે કર્યું નતું. એની ધર્મ માટે, દેશ માટે, લોકહિત માટે કરેલું છે. એને લોકો પૂજે છે, એને નડતું નથી. બહુ મહત્વનું છે ભગવાન. અને તેમના મતમાં પ્રત્યક્ષની જેમ નિસંદેહ દ્રઢ વિશ્વાસ અને પૂજ્ય ભાવથી યુક્ત મનુષ્યને શ્રદ્ધાવંત પદ વડે કહેવામાં આવ્યો છે. આ દરેકને કીધું છે શ્રદ્ધાવંત. અહીંયા ભગવાને મનુષ્યને પેલા આંગળી ચીંધી કે જો તારા મનમાં શ્રદ્ધા નહીં હોય તો તને સારું લાગશે નહીં અને તું સારું કરી શકશે નહીં. ડોક્ટર ઉપર શ્રદ્ધા ન હોય તો એની દવા ગમે એવી આવે, આપણને ફાયદો કરે નહીં. ઘણી વખત આવું હોય, દર્દ ન જાય. હા, પણ દવા ઉપર ને ડોક્ટર ઉપર બે ઉપર વિશ્વાસ રાખીએ. આપણે નહીં કહેતા ફલાણા ડોક્ટર હારો, ભાઈ તો એક જ ચોપડીમાંથી ભણેલો આવ્યો, પણ શ્રદ્ધા એના ઉપર છે. નહીતર એક જ ચોપડીમાંથી ડોક્ટર બન્યો હોય. આ તો ટાઈમ થઈ ગયો નહીં. આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. હર હર મહાદેવ.